આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। સરહદી લખપત તાલુકામાં શંકાસ્પદ તાવના કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે। આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે, જેમાં કેટલીક જગ્યાઓએ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોના કેસ નોંધાયા છે। લખપત તાલુકામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યાને આવ્યા છે, જેના પગલે અત્યાર સુધી 13 નાગરિકો મૃત્યુ પામ્યા છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે। આ અંગે આરોગ્ય વિભાગની કામગીરીની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે આરોગ્ય વિભાગની 27 ટીમો યુદ્ધના ધોરણે હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ કરી 318 ઘરો પૈકી 2234 લોકોનું આરોગ્યલક્ષી સ્ક્રીનિંગ કર્યું હતું, જેમાં 48 જેટલા શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા છે। તાલુકામાં દરેક તાવના દર્દીઓનો મેલેરિયા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 2 દર્દીઓ ઝેરી મેલેરિયા પોઝિટિવ આવેલા છે અને 1 દર્દી ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે। વધુમાં તેમણે ઉમેર્યું કે તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ કામગીરી દરમિયાન 1955 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે। શંકાસ્પદ તાવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની એપિડેમિક અને વેક્ટર બ્રોન વિભાગની ટીમ, મેડિકલ કોલેજ અદાણી અને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મરણ પામેલ અને આજુબાજુના ઘરોની મુલાકાતમાં શંકાસ્પદ તાવના દર્દીઓની વધુ તપાસ માટે લોહીના અને ગળા નાકના સેમ્પલ લેવામાં આવ્યા હતા। અત્યાર સુધી થયેલ કામગીરીની અને વધુ કાર્યવાહી કરવા બાબતે ગઈકાલે રાજકોટ અને અદાણી મેડિકલ કોલેજની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી। અદાણી મેડિકલ કોલેજની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સિઝનલ ફ્લૂ, કોવિડ-19 અને બ્લડ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 11 દર્દી પૈકી 1 દર્દી સિઝનલ ફ્લૂ પોઝિટિવ આવ્યો છે। આ નમૂનાઓ વધુ તપાસ અર્થે મેડિકલ કોલેજ રાજકોટ અને ICMR પુણે ખાતે મોકલી દેવામાં આવ્યા છે। અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ઓફિસરોની ટીમ દ્વારા ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે। વિવિધ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે। રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લખપત તાલુકાના ગામોમાં વરિષ્ઠ અધિકારીઓની ટીમ પહોંચે અને આરોગ્ય વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દરેક ગામમાં પહોંચે તેવી સરકાર સમક્ષ માંગણી કરી છે। તેમણે શુદ્ધ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, મચ્છરોના ઉપદ્રવને અને રોગચાળાને તાત્કાલિક કાબૂમાં લેવા આવે તેવા પગલાં ભરવાની રજૂઆત પણ કરી છે। શ્રી ગોહિલના કાર્યાલય તરફથી મળેલ યાદીમાં જણાવાયું છે કે માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ન હોઈ શકે। લોકોના જાનમાલ અને આરોગ્યના રક્ષણની જવાબદારી સરકારની છે, ત્યારે પગલાઓ ભરી તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લેવાની તેમણે સરકારને વિનંતી કરી છે। ચૂંટણી પંચના આદેશ અનુસાર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં પણ મતદાર યાદીને ક્ષતિરહિત અને અદ્યતન બનાવવા માટેની મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। 1 જાન્યુઆરી 2025ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવા મતદારોના નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશમાં બૂથ લેવલ ઓફિસરો ઘરે ઘરે જઈ સર્વે કરવાના છે। નવા નામ નોંધણી, નામ કમી કરવા, સ્થળાંતરિત મતદારોને અલગ તારવવા સહિતની બાબતો પણ આમાં આવરી લેવામાં આવી છે। સ્ટાર્ટઅપ કારીગર ક્લિનિક દ્વારા કચ્છના મહિલા કારીગરોને ઉદ્યમી બનાવવા કારીગર ક્લિનિકના બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત 90 દિવસની મહિલા વિશેષ બેચનું જિલ્લા મથક ભુજ ખાતે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આરંભ કરાયો હતો। શ્રી ચાવડાએ કચ્છના ગામડે ગામડે કાર્ય કરતા મહિલા કારીગરોને શોધીને ઉદ્યમી તરીકે તૈયાર કરવાના કારીગર ક્લિનિકના કાર્યને બિરદાવ્યું હતું અને સરકાર તરફથી હસ્તકળાને ઉત્તેજન આપવા લેવાયેલા પગલાં અને અલગ અલગ યોજનાઓ દ્વારા કારીગરોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોની માહિતી આપી હતી। ભારત સરકાર દ્વારા શિલ્પ ગુરુ તરીકે જેમના નામની જાહેરાત કરવામાં આવી છે તેવા ભુજના ગુલામ હુસેન ખત્રી અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામનાર માંડવીના મહિલા કારીગર કાજલ દનીચાનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું। રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર 2024નું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના સ્પર્ધકોની એપ્ટિટ્યૂડ ટેસ્ટ લીધા બાદ વિવિધ વિષયો પર સ્પર્ધકોએ પોતાના પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા। તેના પરથી નિર્ણાયકો દ્વારા પ્રશ્નોત્તરી અને મૂલ્યાંકન કરી વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા। પ્રથમ અને બીજા નંબર પર આવેલ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના સેમિનારમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।